નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત, પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય, આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા વીમો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે મોટા સમાચાર. આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન, ખેડૂતોનું દેવું થશે માફ, ખેડૂત માટે સરકારનો મહત્વનો નિર્ણય, હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્ય સરકાર લંબાવશે નવો કાયદો. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે. પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત. ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરાઈ છે. રાજ્યમાં 12,472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં પીએસઆઈની કુલ 472 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,600 જગ્યાઓ છે, તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 જગ્યાઓ છે. ઉપરાંત એસઆરપીએફની 1000 જગ્યાઓ છે. ઉપરાંત જેલ સિપાહીની 1098 જગ્યાઓ છે. જ્યારે મિત્રો ઓજસ વેબસાઇટ પર ટૂંક સમયમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં પશુની સારવાર માટે ચલાવતી સેવાઓ અંગે માહિતી આપી હતી. આ માહિતી આપનાર તેમણે કહ્યું હતું કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલ 110 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 17 નવા યુનિટ ચાલુ થશે. તેમજ ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 9,500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ 505 રૂપિયાથી લઈને 590 રૂપિયા સુધી મળ્યો હતો. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીના 2,500 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીનો ખેડૂતોને 1,065 રૂપિયાથી લઈને 1,310 રૂપિયા સુધીના મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીના 1,500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના મગફળીના 1,030 રૂપિયાથી લઈને 1,240 રૂપિયા સુધીના મળ્યા હતા. ખેડૂતો માટે મોટા સમાચાર. નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળશે નહીં. ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોને ચિંતા માટે નર્મદાનું પાણી મળશે નહીં. આ વિસ્તારોમાં રાધનપુર, સાંતલપુર અને સમી સામેલ છે. 31 માર્ચથી નર્મદા વિભાગ અહીંની કેનાલમાં પાણી બંધ કરશે. દરમિયાન બ્રાન્ડ અને ડેપ્યુટ કેનાલમાં પાણી બંધ રહેશે. આ સાથે માનોર કેનાલમાં પણ પાણી આવશે નહીં. આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન. જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માટે ગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.
ખેડૂતોનું દેવું થશે માફ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે. મોદી સરકારને કીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીને છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પર માહિતી પોસ્ટ કરવામાં આવી હતી. આ વાતથી કહી શકાય છે કે તે રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવાની માફીની જાહેરાત કરશે. અગાઉ પણ ચૂંટણી વખતે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફીની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી. ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય લીધો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ મળશે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જે તમે પણ ખેડૂતો હોવ તો યોજનાનો લાભ મેળવી શકો છો. માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે અહીંયા ખેડૂતો મિત્રોને શેર કરવાના ભૂલશો નહીં. હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. તે અનુસાર આગામી 3 દિવસ પછી ગરમી વધશે. તે દરમિયાન તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગરમી વધતા લોકોને પહેરવેશ થવાનો વારો આવવાનો છે. હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આવતા 3 દિવસમાં તાપમાન હાલ જેવું રહે છે, જ્યારે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આ ઉપરાંત આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્ય સરકાર લાવશે નવો કાયદા. રાજ્ય સરકાર એડવેન્સ સ્પોર્ટ્સ, બોટિંગ, ક્વિઝ એક્ટિવિટી તેમજ રોપ વે સહિતની પ્રવૃત્તિઓ માટે નવો કાયદો અમલમાં લાવે છે. પ્રવાસીઓ સુરક્ષિત અને સલામતી માટે 13 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ પણ બનાવવામાં આવશે, જેમાં નવા કાયદાઓનું ગઠન કરશે. 3 મહિનામાં નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે. વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દ્વારા કરેલી સુમોટી પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર હાઈકોર્ટને તેની જાહેરાત કરશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.